કુંવારિકાઓના મન ભાવન ભરથાર પામવાના ગૌરી વ્રતનો શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થયો હતો। ગૌરી વ્રતમાં કુંવારિકાઓ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારારૂપી ગૌરમાનું પણ પૂજન કરવાનું હોય છે। વ્રતના 5 દિવસ સુધી કુંવારિકાઓ મોડું જમતી હોવાથી તેને અલુણા વ્રત પણ કહે છે। ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે। ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ 7 પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઈ છાપડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે। ત્યારબાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી 11થી ભગવાન શંકરને યાદ કરી એ જવારાની રૂ, કંકુ, ચોખા અને પૂજા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે। આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે। ગૌરી વ્રતના પ્રથમ દિવસે મંદિરોમાં કુંવારિકાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી, જેના પગલે ભક્તિસભર માહોલનું સર્જન થવા પામ્યું હતું।